સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 11મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1274મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 925મો દિવસ થાય છે. આપણે ગઈકાલના દિવસની અંદર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ વર્ણિત દિન નિમિત્તેની સ્વામીશ્રીની ગૌરવ ગાથાને આપણે અડધો કલાકમાં ગાઈ. હવે આપણે આગળ વધીએ છીએ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર. ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનામૃતની અંદર મહારાજ સભા ભરીને બેઠા છે ત્યારે શ્રીજી મહારાજ પોતે કહે છે પરમહંસોને કે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? આધ્યાત્મિક માર્ગની અંદર મુક્તાનંદ સ્વામી એક બહુ જ અદ્ભુત પ્રશ્નો પૂછેલા છે અને આપણને આજે પણ આ વાતની અંદર અનુભવ થાય કે ભગવાનનો ભક્ત બન્યો હોય એણે પોતે પોતાના ઈષ્ટદેવની સાથે અતિશય પ્રીતિએ કરીને જોડાયેલું રહેવું જોઈએ. હવે જો એ જોડાયેલો નથી રહેતો તો અડધો સત્સંગમાં રહે ને અડધો બહારના લોકની અંદર રહે, એટલે એના કારણે કરીને આપણે જોઈએ એવું ભગવાનનું સુખ લઈ શકતા નથી. અને એટલે જ સંતોએ ગાયું છે કે ભાંડ ભવાય ને ભંગળ વાગે તાં પણ તૈયાર થાય. આ પ્રમાણે કહેવાય છે કે કથામાં જાય ને ત્યાંય જાય અને હરે હરે કરે, પરંતુ જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ કરવી છે એ મુમુક્ષુનું અસાધારણ પ્રેમનું લક્ષણ અહીં આગળ મહારાજને મુક્તાનંદ સ્વામી પોતે પૂછે છે. હવે જો ભગવાનને વિશે પ્રીતિ કરવી હોય અને પ્રીતિવાળા રહેવું હોય તો એનું કારણ આપણે જાણવું પડે કે કેવી રીતે ભગવાનમાં પ્રીતિ રહે. અને એ હકીકતની અંદર તો સત્સંગમાં આવેલ મુમુક્ષોએ પોતાના જીવનની અંદર ભગવત પરાયણ જ રહેવું જોઈએ. જેમ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી કોને કહેવાય તો કે જે સ્કૂલની અંદર ભણે એને વિદ્યાર્થી કહેવાય, પણ 15 લાખ વિદ્યાર્થીની અંદર જેનો પહેલો નંબર આવે એ અતિશય સારું ભણો કહેવાય અને સાચો અને ખરા અર્થની અંદર એનું ભણતર કહેવાય અને વિદ્યાર્થી કહેવાય. એમ આપણે જ્યારે ભગવાનના ભક્ત બન્યા છીએ, સત્સંગના માર્ગે આપણે ચાલ્યા છીએ,
ત્યારે આપણે આપણા જીવનની અંદર પણ વિચાર કરવાનો કે ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય એનું શું કારણ છે, એ કેવી રીતે થાય. મૂળ કારણનો અર્થ શબ્દ એમ સમજવાનો કે અસાધારણ પ્રેમ એટલે શું કહે છે કે અસામાન્ય અથવા તો અતિશય એ પ્રકારનો આપણને ભગવાનની વિશે પ્રેમ અથવા પ્રીતિ થવી જોઈએ. અને એવી જો થાય ને તો જ સ્વામી કહે છે કે આપણે સત્સંગની અંદર વિશેષ કરીને આગળ વધ્યા કહેવાઈએ. જેમ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનના વખતની અંદર ગોકુળ વૃંદાવનની વિશે રહેનારા ગોપ ગોપીઓને ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ હતી. એટલે જેના કારણે કરીને ભગવાન કૃષ્ણ પરમાત્મા જે ક્રિયા કરતા હતા તે ક્રિયાની અંદર પણ એ દોડી દોડીને ભગવાનના દર્શન કરવા જતા. જેમ કે ગાયોને વાછરડાઓ લઈને એ ચરાવવા માટે જ્યારે નીકળે ત્યારે તે વખતે ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે એ ગોવાળો પણ પોતાની ગાય અને વાછરડાઓ લઈને ચરાવવા માટે જતા. અને જ્યારે નીકળે ત્યારે કૃષ્ણ ભગવાન પોતે એ બાંસુરી બજાવે અને ત્યારે બાંસુરીનો નનાદ સાંભળીને કહેવાય છે કે તે વખતે ઘરની અંદર કામ કરતી એ ગોપીઓ પણ એમ સમજે કે અત્યારે પ્રભુ પોતે બહાર નીકળ્યા છે અને આપણને દર્શનનો લાભ મળે છે, તો ઘરના કામ પડ્યા મૂકીને એ ભગવાનના દર્શન કરવા માટે જાય. અને એનાથી વધારે વિશેષ તો શું તો કહે છે ને કે પાણી ભરવા માટે એ કોઈ નદીને આરે કે તળાવને કિનારે કે પછી કૂવાના કાંઠે એ ગઈ હોય ગોપીઓ. અને તે વખતના સમયની અંદર પ્રભુની બાંસુરી વાજે અને એના કારણે કરીને એ પોતે એટલી બધી ભગવાનની વિશે પ્રીતિથી જોડાયેલી હતી. એટલે આપણને આ શાસ્ત્રોની અંદર જાણવા મળે છે કે તે પોતે પાણીની હેલ ભર્યા વગર એમને એમ ખાલી લઈને પાછી આવે. ઘરનું કામ કરતા હોય, કોઈ ગાય દોવા માટે બેઠા હોય, કોઈ પછી ત્યાં આગળ કહેવાય છે કે છાણ વાસીદું કરતા હોય. આ બધા કામની અંદર ઘરની અંદર કરતા હોય ત્યારે પણ ભગવાન કૃષ્ણની બાંસુરીનો સૂર જ્યારે સાંભળે અને ત્યારે એ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કે બધી ગોપીઓ દોડી દોડીને જતી. એટલે એટલા માટે થઈને આપણને સમજાવે છે મહારાજ વચનામૃતની અંદર ગોપીઓની પ્રીતિની પ્રશંસા કરી છે. કારણ કે પ્રીતિ છે એ જ આપણા જીવનની અંદર ભગવાનની સાથે જોડાવાનું અમૂલ્ય સાધન છે. જેમ સંસારની અંદર પણ એકબીજા પ્રત્યે પ્રીતિ હોય તો સ્વામી કે ગમે તેવા પ્રકારના નાના મોટા ઘરની અંદર પ્રશ્નો આવે અથવા તો પછી નાના મોટા રોગ આવે તો પણ એકબીજાની પ્રીતિ એ ક્યારેય મટતી નથી. એવા પણ ઘણા સંસારની અંદર રહેનારા હોય છે. એમ આપણે પણ ભગવાન વિશે પ્રીતિ કરવી એ બહુ મહત્વની બાબત છે. કારણ કે જો આપણે પ્રીતિ ન કરીએ તો આપણામાં રહેલી પ્રીતિનો ગુણ એ અન્ય જગ્યા ઉપર એટલે કહેતા કે સંસારની અંદર ક્યારેક રૂપ અને રૂપની અંદર મોહ પામી જઈએ, ક્યારેક એની વાણીની અંદર મોહ પામી જઈએ, ક્યારેક એના કંઠ ઉપર વારી જઈએ, ક્યારેક એના પોતાના રૂપ ઉપર વારી જઈએ. આ પ્રકારે અલગ અલગ આપણે બધા ભગવાનને પડ્યા મૂકીને પછી આ લોકની અંદર રહેનારા આવા વ્યક્તિઓ ઉપર આપણે પ્રીતિ કરી બેસતા હોઈએ છીએ. એટલે ભગવાનની વિશે પ્રીતિ કરવા માટે થઈને
તો એક જ રસ્તો આપણને સમજાવવો જોઈએ કે લોક જગતની અંદર ગમે તેની સાથે આપણે પ્રીતિ કરી હશે તો એ આપણા જીવનની અંદર આપણને સુખરૂપ નહીં નીવડે, પરંતુ કહેશે કે ભગવાન અને સંતની સાથે પ્રીતિ કરી હશે તો અંતરની અંદર આપણને સદાયને માટે આનંદ વર્તતો રહેશે અને સાથે સાથે આપણને ભગવાનનું સુખ છે ને, જે શાસ્ત્રોની અંદર લખેલું છે એ સુખના અધિકારી અને ભોગતા આપણે બનીએ. એટલે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પરમ શાંતિ વર્તે. આપણે ઘણી વખત આપણે જો પ્રીતિ ભગવાન કે સંતને વિશે નથી કરી અને આડી અવળી આપણે થઈ પ્રીતિ થઈ ગઈ તો સ્વામી કહે છે કે પછી એ થઈ ત્યારે એને એમ સારું લાગે, પણ જ્યારે એમાં કોઈ પણ પ્રકારનો કહેવાય છે ને કે આપણને દોષ દેખાશે ને ત્યારે એ આપણી પ્રીતિ એમાંથી તૂટી જવાની અને નહીં ભગવાનમાં રહે કે નહીં સંસારમાં રહે, અને જેને કહેવાય ને કે આ પ્રમાણે એના જીવનની અંદર ઘરનો નહીં ને ઘાટનો નહીં એવું થઈને ઊભું રહે. એટલે એટલા માટે થઈને પહેલી વાત તો આપણે એ જાણી લેવી જોઈએ કે મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું છે કે ભગવાનની વિશે અસાધારણ પ્રેમ થાય એનું કારણ શું, એ કેવી રીતે થાય, એ જો આપણે બરાબર સમજ્યા હોઈએ ને તો કહે છે કે આપણને ખબર પડે. એટલે મહારાજ પોતે તે વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય, જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. આ પહેલી વાત આપણા મનની અંદર આ દ્રઢ કરવા જેવી છે, કારણ કે અંતરની અંદર આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે આ ભગવાન મને મળ્યા છે એ નિશ્ચય ભગવાન છે. હવે આજે ભગવાનની વાતો તો ઘણી બધી જગ્યાએ જુદી જુદી પ્રકારની થતી જ હોય છે, પરંતુ આપણા સત્સંગની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા પછી આપણને એવું એક આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે કે જેના કારણે કરીને આપણને ખબર પડી કે પૃથ્વી ઉપર સમય સમય પ્રમાણે ભગવાનના અવતારો પોતે પ્રગટ થતા હોય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એટલે આપણને સમજ પડે એવી રીતે એમાંના કાર્ય ઉપરથી આપણને ખબર પડે કે એ પોતે સામાન્ય નહીં, કાર્ય કારણ નિમિત્તે નહીં, પણ અનંત જીવોનું કલ્યાણ કરવા માટે થઈને જ આ લોકની અંદર વધાર્યા છે. અને સાથે સાથે ભગવાન પોતે આ લોકની અંદર વધાર્યા છે ત્યારે એ ભક્તોના ભાવને પણ પૂરા કરે છે, પરંતુ એમના જીવનની અંદર તો આ એક જ વાત, જેમ આપણે જાણીએ છીએ કે મહારાજ આ લોકની અંદર પ્રગટ થયા એના 6 હેતુ. કાર્યાણીની અંદર ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીને વિશે અંદર લઈ જઈને અંદરથી બારણું બંધ કરી અને પછી પોતાના પ્રાગટ્યના 6 હેતુ કીધા, ત્યારે એની અંદર એક વાત તો આપણને આવે છે કે મેરા જો અવતાર હૈ સો કાર્ય કારણ નિમિત્ત અવતાર નહીં હૈ, मैं जो प्रकट हुआ हूँ तो अनंत जीवों का कल्याण के वास्ते અને એકાંતિક ધર્મ કા પ્રવર્તન કરને કે વાસ્તે. આ પ્રમાણે આપણને ખબર પડે એમ મહારાજ પોતે આ હેતુ માટે વધાર્યા. અને ત્યારે કેવું સામર્થ્ય મહારાજની આટલી નાની ઉંમરની અંદર પણ મહારાજની પાસે 500 સંતો એ હાથ જોડીને ઉભા રહેતા. એટલે એ પરંપરાની અંદર ચાલી આવતી અત્યારે ભલે આપણને એ પૂર્વની વાતની અંદર આપણને કદાચ સમજણ ન પડતી હોય તો વિશ્વાસ તો આપણે રાખવો જ પડે,
કારણ કે વિશ્વાસ વગર તો કોઈ વસ્તુ આ જીવનની અંદર આપણને કામ થતું નથી. એટલે એટલા માટે થઈને પૂર્વે જે પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણની સાથે પ્રીતિ કરી, એ પ્રીતિ ભગવાનનો વિશ્વાસ રાખીને કરી. જેમ આપણે જાણીએ છીએ કે સચ્ચિદાનંદ સ્વામી પોતે એવા જબરજસ્ત ભગવાનને વિશે પ્રીતિવાળા હતા. તો જ્યારે મહારાજ પોતે ઘોડી લઈને નીકળે અને એમને દર્શન થતા બંધ થાય એટલે એમના શરીરની અંદર કહેવાય છે કે રૂવાડે રૂવાડે લોહીના ટસિયા ફૂટી નીકળે કે હવે મહારાજના દર્શન મને નહીં થાય. એટલે આ પ્રમાણે એમને પ્રેમ ભગવાન સ્વામિનારાયણને વિશે હતો અને એને કારણે કરીને આવું થતું હતું. એવા ઘણા બધા સંતો હતા કે જે મહારાજની સાથે જોડાયેલા રહે. જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળીએ ત્યારે પણ આપણને ખબર પડે કે મહિલાઓની સભાની અંદર વાતો કરવા માટે રાત્રે ગયેલા અને અક્ષર ઓરડીમાં આરામ કરવા માટે પાછા આવશે. તે વખતે વરસતા વરસાદની અંદર પાણીના નેવામાંથી નીચે પાણી પડે છે અને દિવાલને અઢેલીને એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે ઉભા રહ્યા. અને એમાં પણ વિચાર એવો કરેલો કે જ્યારે મહારાજ નીકળશે ત્યારે વીજળીના ઝબકારાની અંદર મને મહારાજના દર્શન થશે. હવે કેટલો વિશ્વાસ! વીજળી પણ તે વખતે થશે એવી એમના અંતરની અંદર ભાવના. અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે આમ સહેજ ઝબકારો થયો અને ઉભેલા સંતને જોઈને બોલ્યા કે કોણ ઊભું છે ત્યાં? અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતે ઊભા છે એ પ્રકારની વાત એમણે જ્યારે કરી કે કેમ ત્યાં ઊભા છો? તો કે મહારાજ હમણાં દરબારની અંદર જશે ને એટલે મહારાજના દર્શન થાય ને એટલા માટે. હવે 2 કલાક 3 કલાક આ પ્રમાણે કહેવાય છે કે એમણે પોતે મહારાજના દર્શન કર્યા હોય એટલે એ દર્શનને કારણે કરીને તો આપણે પરિપૂર્ણ થઈ ગયા હોય એવું લાગે. પણ પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત નિષ્કુળાનંદ સ્વામીની બનાવેલી પંક્તિ બોલીને કહે છે કે જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. આ પ્રમાણે કહેવાય છે કે જેને મળવે માનું, જેને મળવાથી આપણું કલ્યાણ છે એવા જે ભગવાન અને સંત એના દર્શન કર્યા જ કરીએ તો પણ સ્વામી કહે છે કે આપણને એમાંથી તૃપ્તિ થાય નહીં. એટલે ભગવાન છે એવો એક વિશ્વાસ આ પરમહંસોને બધાને ભગવાન છે એવો વિશ્વાસ બેઠો અને પછી મહારાજની સાથે એવી રીતે જોડાયા. મહારાજે પોતે જે તે સમયની અંદર જે મુમુક્ષુ કોઈ આશ્રમના મઠાધિપતિ આવીને સંપ્રદાયની અંદર જોડાયા હોય તો પણ તે વખતે એને જે પ્રમાણે ઐશ્વર્ય બતાવવું પડે એવું બતાવી પણ દીધું છે. અને એની સાથે સાથે એને પોતાના દિવ્ય ઐશ્વર્યથી એને પોતાને પ્રભાવિત કરીને ભગવાનમાં જોડ્યા છે. એટલે જે સંતો, જે હરિભક્તો આ પ્રમાણે મહારાજની કામણગારી મૂર્તિને વિશે જોડાઈને રહ્યા એ કેવા જોડાઈને રહ્યા? તો કહે છે કે એમને વિશ્વાસ આવી ગયો કે આ મને મળ્યા જે એ પ્રત્યક્ષ ભગવાન છે. હવે આ વિશ્વાસ છે ને બહુ મહત્વની બાબત છે. કારણ કે દરેક કાર્યની અંદર વિશ્વાસ વગર કશું જ થતું નથી. એટલે મહારાજ આપણને પહેલું જ કહે છે અને એટલે જ મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને સંબોધીને કહેતા હોય છે કે આ ભગવાન અને આ સંત સાચા છે એવું પહેલા માની લેવાનું. સાચા છે તો જ એમના વચનની વિશે પણ આપણને વિશ્વાસ આવે કે બોલે છે એ બરાબર જ કહે છે અને કહે છે એમ જ એ પોતે આપણા માટે આપણા ઈષ્ટદેવ છે. તો એ પ્રમાણે અંતરની અંદર આપણને દ્રઢ મનાવવું જોઈએ. એટલે વિશ્વાસ બહુ મહત્વની બાબત છે.
નિશ્ચય ભગવાન છે, એમાં લેશ માત્ર સંશય કરવાનો છે જ નહીં. જે આપણે મહારાજને તો આપણા ઈષ્ટદેવ માનીએ છીએ. હવે આપણે અત્યારના સંજોગોની અંદર આપણા ઈષ્ટદેવને આપણે પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો પણ જે વચનામૃત જેવા ગ્રંથની અંદર અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર જે મુદ્દાઓ આપણને આપ્યા છે એની અંદર પણ આપણે વિશ્વાસ રાખવો પડે. કારણ એ છે કે ભગવાન આ લોકની અંદર પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થયા. એમણે મંદિરો બનાવ્યા, એમણે શાસ્ત્રો બનાવ્યા, એમણે સંતો બનાવ્યા, એમણે હરિભક્તો બનાવ્યા. તો શું જ્યારે 49 વર્ષ પછી એ પોતે દેહ મૂકીને પોતાના ધામમાં ચાલ્યા જાય પછી આ બધાનું શું થાય? એટલે ભગવાનના વચનની અંદર વિશ્વાસ. તો મહારાજ વડતાલના 19ના વચનામૃતમાં આપણને જેમ કહે છે ને કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે એ મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય અને જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને. આ કેટલી મોટી જબરજસ્ત વાત કરી. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારી લેવાનું કે ભગવાન સ્વામિનારાયણ એ એમના દિવ્ય વિગ્રહનો ત્યાગ કરીને ગયા, પણ પુરુષોત્તમ નારાયણ સ્વયં જેમાં અખંડ રહેવા માટેનું પાત્ર એવું જે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મને વિશે અખંડ રહ્યા. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે મહારાજ ધામમાં ગયા ત્યારે આ એક એમની માનુષી લીલા છે અને મહારાજને તે વખતે યાદ કરે છે કે આ લીલી ધ્રોને પાણી એનું જીવન છે, તો આપણું પણ જીવન મહારાજ હતા. હવે એ કેટલે હદ સુધી તો ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે અમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વિસ્મરણ થાય. કેટલું? એક ઘડી માત્ર, એક આમ આંખના પલકારા જેટલું પણ વિસ્મરણ થાય તો કહે છે કે અમને અમારું તાળવું ફાટી જાય એટલું વહમું લાગે. તો એ એટલા બધા પ્રેમથી હેતથી જોડાયેલા હતા. એટલે માનુષી લીલાની અંદર પણ આ વખતે એ પ્રમાણે આમ છે જ મૂર્છાધીન થઈ ગયા અને ત્યારે મહારાજ પોતે પ્રગટ થયા અને કહ્યું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી તમે, હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું. અને આપણે બધા મીઠા વાલા કે એમાં વિસરો મારું તમથી બાંધેલ તન, એ શયન આરતી પછી આપણે બોલીએ છીએ. એમાં મહારાજને અત્યંત પ્રિય હોય એવા ઉત્તમ ભક્ત જો ગણીએ તો એ અક્ષર બ્રહ્મ છે. એટલે બ્રહ્મને અને પરબ્રહ્મ એ બે માયાથી પર છે. એટલે અક્ષર બ્રહ્મની અંદર અખંડ ભગવાન રહ્યા છે. આપણે એક એ વિશ્વાસ દ્રઢ કરવાનો કે મહારાજ વડતાલના 19નામાં બોલ્યા એ પ્રમાણે કાં તો ભગવાન અને કાં તો ભગવાનના અખંડ ધારક સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. હવે જ્યારે આપણને ઓળખાણ થાય ત્યારે જ ભક્ત થઈએ. બાકી સ્વામિનારાયણનું નામ લઈને ભજન તો કરાય, એમાં વાંધો નહીં, પણ આપણા જીવનની અંદર આપણને પ્રત્યક્ષ પ્રગટ ભગવાન જે દાદા ખાચરને મળ્યા હતા કે પછી જે પરબતભાઈ અને ગોરધનભાઈને મળ્યા હતા કે જે બધા 500 પરમહંસને મળ્યા હતા, લાડુબા જીવબાને મળ્યા હતા, એના એ જ સાક્ષાત ભગવાન મનુષ્ય રૂપે કહેતા કે આવા સંત સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા છે. આ શાસ્ત્રોના વચન એટલે વચનામૃતના વચનોની અંદર આપણો પૂર્ણ વિશ્વાસ રાખીને જ આપણે બરાબર ભગવાન સ્વામિનારાયણને આપણે ભગવાન માનીએ. જેમ કહ્યું ને કે મારી 8 પ્રકારની મૂર્તિ અને 9મા સંત, એમાં હું અખંડ રહ્યો છું. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે અખંડનો અર્થ આ રવિવારેથી આવતા રવિવાર સુધી એવું નહીં. અખંડ એટલે ક્યારેય પણ ખંડિત ન થાય. જેમ ભગવાનની મૂર્તિ ને સરસ મજાની બની હોય પણ
કોઈ અંગ ખંડિત થયું હોય તો એ ખંડિત મૂર્તિને પૂજવામાં આવતી નથી. એમ જો ભગવાન સત્પુરુષથી ખંડિત થાય, થતા જ નથી, આ તો થાય જ નહીં, પણ કદાચ થાય તો એ સત્પુરુષ કહેવાય પણ નહીં. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે આપણને આ ગુણાતીત પરંપરાની અંદર આપણને એટલું બધું સરળતાથી સમજાઈ જાય એવી રીતે ગુણાતીત પુરુષો પોતે પોતાનું જીવન જીવ્યા છે કે જે આ લોકની અંદર માણસ તરીકે આવેલો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે જીવી શકે નહીં એવી જબરજસ્ત જેને કહેવાય ને કે ધર્મ નિયમની દ્રઢતા સાથે એ સત્પુરુષો જીવન જીવે છે. અને એટલે જ આપણને અંતરની અંદર પ્રતીતિ થાય છે કે ભગવાનમય બનેલા ભગવત પરાયણ રહેનારા આ સત્પુરુષોના જીવનની અંદર એમાં એક દાડો કરે અને બાકીના દિવસોમાં કાંઈ ન હોય એવું નહીં. એવું સતત જેમ સોયના નાકાની અંદર દોરો પોરવે અને સડસડાટ ચાલ્યો આવે એવી રીતે આ સત્પુરુષોના જીવનની અંદર આ બધી જ વાત સમાયેલી છે. અને ભગવાન અખંડ રહ્યા છે, આવન જાવન છે જ નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એ મહારાજ અહીંયા કહે છે ને કે મને મળ્યા છે જે એ ભગવાન નિશ્ચય ભગવાન જ છે. આવી પ્રકારનો વિશ્વાસ એ આપણા અંતરની અંદર આપણને દ્રઢ હોવો જોઈએ. કારણ કે વિશ્વાસ કરીને લોક જગતની અંદર કહેવાય છે ને કે વહાણ ચાલે. એટલે શું? તો કે જે હોડી ચલાવનારો હોય એ દરિયામાં હોડી મૂકે અને વહાણ ચલાવે ત્યારે કે મારી હોડીને કાંઈ થવાનું નથી અને ભગવાન મારી રક્ષા કરશે. આવો વિશ્વાસ એને અંતરની અંદર હોય ને, અને એટલે જ શંકા પડે ને ત્યાં આગળ સ્વામી કહે છે કે અજુકતું બને તે. એમ જેમ સ્વામી કહે છે કે દહીં દૂધને મેળવડ નાખીને દહીં મેળવવા માટે આપણે મૂક્યું, પણ મનમાં શંકા રહ્યા કરે મળું થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એવો જ્યારે અવિશ્વાસ આપણામાં આવીને ઉભો રહે ત્યારે હવારના પોરમાં આંગળી નાખીને તો કહે છે કે દહીં થયું હોય નહીં. આ એવું બને છે. એવી રીતે આપણે આ સત્સંગની અંદર પણ ભગવાન હશે કે નહીં હોય એવું જ્યારે આપણા અંતરની અંદર અવિશ્વાસ આવે ત્યારે સ્વામી કહે છે કે આપણે આપણા જીવનની અંદર પ્રગતિ ના કરી શકીએ. મનની અંદર દ્વિધાઓ રહ્યા કરે એટલે. પણ સ્વામી કે 100% વિશ્વાસ, અંતરની અંદર પૂરેપૂરો વિશ્વાસ કે આ મને મળ્યા છે એ નિશ્ચય ભગવાન છે. મને કોણ મળ્યું? તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા, બરાબર. પણ કહેવાય છે કે આવા ગુણાતીત સંત દ્વારા એમના દ્વારા વિચરી રહ્યા છે. જેમ મહંત સ્વામી મહારાજ આપણને કહે છે કે અમે તો ભગવાનને ધારણ કરી રહ્યા છે. એટલે ધારણ કરવાને એ કઈ જેવી તેવી બાબત નથી. ભગવાન એમાં રહ્યા જ છે. એટલે જેમ આરસ પાણની કે પંચધાતુની મૂર્તિમાં ભગવાનનો ભાવ આપણને છે, એના જેવો જ ભાવ આવા ગુણાતીત સત્પુરુષને વિશે પણ આપણને રહેવો જોઈએ. તો જ આપણને આનો આનંદ આવે. અને આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં પધાર્યા ત્યારથી માંડીને આજ દિવસ પર્યંત મહંત સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે જે જગ્યાએ દર્શન કરવા નીકળે અથવા તો જે પ્રમાણે આવે જાય એની અંદર દરેકને એટલું બધું આકર્ષણ અને ખેંચાણ રહે છે કે આમાં ભગવાન અખંડ રહ્યા છે. અનુભવ થાય છે. આજે માણસો બધા કઈ ગાંડા નથી, બુદ્ધિશાળી છે. અંધશ્રદ્ધામાં કંઈ આ લોકો કંઈ દોડતા નથી, પરંતુ એમને અનુભવ થાય છે કે આવા ગુણાતીત સંતને વિશે સાક્ષાત ભગવાન પોતે બિરાજે છે. એટલે એમના દર્શને કરીને મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. સારંગપુરના 10ના વચનામૃતની અંદર પણ મહારાજ કહે છે કે આવા સંતના જ્યારે મને દર્શન થયા ત્યારે એમ માનવું છે મને સાક્ષાત્કાર
ભગવાનના દર્શન થયા. એટલે એવા જે સંત છે એના દ્વારા આ પૃથ્વી ઉપર મહારાજ પ્રગટ છે. પણ પહેલી વાત કે સ્વામિનારાયણ ભગવાન છે એ બી અચળ નિશ્ચય રાખીને, અતૂટ નિશ્ચય રાખીને, અતૂટ વિશ્વાસ રાખીને આપણે નિશ્ચય કરી લેવાનો. અને એ ભગવાનપણાનો જયારે નિશ્ચય પૂર્ણ થયો પછી ઓટોમેટિક સીધી જ વાત છે કે આપણને એમના સિવાય બીજે ક્યાંય પ્રીતિ થશે નહીં. એ વાત બહુ જ મહત્વની છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.